આ બધા હોળ કીધા પછી તમને માન્ય ના હોય એવું પૂછીએ. બધાને એમ કહે ભાઈ માન્ય બધાને. પછી સમાજના તમામ પ્રકારના પ્રસંગો ઓઢમણા પ્રતિબંધ સગાઈમાં નારિયેળ અને 1 રૂપિયો આપવામાં રહેશે. અને જે તાલુકામાં સગાઈ કર્યા છે એ ફેટો બાંધવા મળવા જવાની પ્રથા બંધ છે. પછી બીજો મુદ્દો લગ્નની તારીખો નક્કી કરવા બાબત વર્ષમાં 2 માસમાં લગ્ન કરવામાં આવે 2 મહિના કે વૈશાખ સુદ એકમ થી 15 પૂનમ સુધી અને મહા સુદ એકમ થી પૂનમ સુધી એ 15 અજવાળિયા સંજોગો વસાત કદાચ કોઈ એવું લગ્ન થઈ શકે પણ સંજોગો વસાત એવું નહીં કે વૈશાખ સુદ એકમ ની પૂનમ સુધી અને મહા સુદ એકમ થી પૂનમ સુધી સંજોગો વસાત ત્રીજો મુદ્દો એવો છે કે લગ્ન મૂકવાની પ્રથા સપ્ટેમ્બર બંધ છે. આપણે હમણાં વેવાઈને કહી દેવું ભાઈ લગ્ન મૂકવાનું આપણી છોકરીનું હોય કે હમણાં વેવાયનું આપણે કહી દેવાનું કે લગ્ન પ્રથા બંધ છે. હા સામે સમાજ નું ખબર છે પત્રિકાના 10-20 રૂપિયા કરો તમે 1000 સપોઝ 20,000 ખોટો ખર્ચો થાય એના કે 1-1.5 રૂપિયાનું કાર્ડ થાય 1500-2000 પટી જાય. હવે તો બધા ફોન વાપરે છે એટલે તમે ફોન દ્વારા બી વોટ્સએપ કરી શકો માન્ય રાશિને આવી બી જવાનું. એવું નહીં કે આપણે બેહી રહેવાનું કે રમવાની મન નથી બોલાયો કુટુંબ રૂબરૂ કઈ કહી દેવાનું. હા તો એનો વધો ને કાર્ડ છપાઈ નાખવાનું મોબાઈલ ફોન આપી શકો છો. સામાજિક પ્રશ્ન રાજકીય આગેવાન હાજર ન રહી શકે તો એનો કોઈ આગ્રહ ન રાખવા. ધારાસભ્યને એમને બેની બેનને મૂક્યો છે કે બધી જગ્યાએ 576 બનાસકાંઠા ગોમડા છે કોઈ ગોમડા ના આવી શકે પણ તમે ઋષિ બોલાવો ચૂંટણી આવે તો એમાં નતા આવ્યા એવો વિચાર ના રાખો. પછી ત્રીજો જાન લઈને જવાનું થાય જાનમાં સનરૂફ વાળી ગાડી નહીં લઈ જવાની. આ 10,000 ની ખર્ચો કરીને જોઈ એ ગાડી 17 બનશે. હા જાનમાં પછી 11 થી વધારે વાહન ના લઈ જવાના સાધન. જાનમાં ગાડીઓની લાઈન લગાવવાની નહીં. આ ખોટા 5-5 જણ વધારે સાધન નહીં જવાનું. એમ જાનમાં મહિલાનો પુરુષ મળીને 100 જણા વ્યક્તિને જવાનું. લાગે સમાજ નું બંધન હજારે લીધો રમારભાઈ એમની બીજા મહિલાની વાત ઠીક છે પણ આપણા ઘરના હોય તો લઈ જાવ તમારા ઘરના લઈ જાવ ગમે તો 100 જણા લઈ જવાના બીજા ભય પડતા મેળવાના ભાઈ જેમ હો બનાવી જાય સમાજ નું બંધારણ સમાજ નું બંધારણ છે મારે